પરચેસ ઓર્ડર બનાવવા માટે પરચેસ સેક્શનમાં પરચેસ ઓર્ડર પર ક્લિક કરવાનું રહેશે। તેમાં ન્યૂ પરચેસ ઓર્ડર પર જઈને પાર્ટી ડિટેલ્સમાં પાર્ટી સિલેક્ટ કરવાની રહેશે। જો ડ્રોપડાઉનમાં પાર્ટી ન હોય તો એડ ન્યૂ પાર્ટી પરથી ન્યૂ પાર્ટી બનાવવાની રહેશે અને પાર્ટી સિલેક્ટ કર્યા પછી પાર્ટીની ડિટેલ્સ ઓટોફિલ થઈને આવી જશે। ડોક્યુમેન્ટ ડિટેલ્સમાં ડોક્યુમેન્ટ નંબર ઓટોફિલ થઈને અહીં આવી જશે। ડેટ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। આઇટમ ડિટેલ્સમાં આઇટમ અહીં સિલેક્ટ કરવાની રહેશે। જો ડ્રોપડાઉનમાં આઇટમ ન હોય તો ક્રિએટ ન્યૂ આઇટમ પરથી આઇટમ ક્રિએટ કરી શકાય છે। આઇટમની ક્વોન્ટિટી અહીં સિલેક્ટ કરવાની રહેશે। રેટ અને MRP અહીં સિલેક્ટ કરવાનું રહેશે। જો ડિસ્કાઉન્ટ હોય તો તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। ટેક્સ અને અમાઉન્ટ ઓટોફિલ થઈને અહીં આવી જશે। જો આઇટમ એડ કરવી હોય તો એડ ન્યૂ લાઇન પરથી આઇટમ એડ કરી શકાશે। ટોટલ્સમાં સબ ટોટલ ડિસ્કાઉન્ટ અને ટેક્સેબલ વેલ્યુ અહીં શો થશે। CGST અને SGST નો ટોટલ ટેક્સ અહીં શો થશે। એડજસ્ટમેન્ટમાં તમારી ટોટલ અમાઉન્ટ પ્લસ માઇનસ કરીને એડજસ્ટમેન્ટ કરી શકો છો અને હવે નીચે તમારી ફાઇનલ વેલ્યુ કેટલી છે તે તમને કાઉન્ટ થઈને શો થશે। પેમેન્ટ ડિટેલ્સમાં પેમેન્ટ ટાઈપમાં પેમેન્ટ ક્રેડિટ છે કે કેશ છે તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। ક્રેડિટ ડેઝ નાખીને પછી ટેબ આપતા તેમાં જે ડેઝ નાખ્યા હશે તે પછીની ડેટ ઓટોફિલ થઈને આવી જશે। ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંથી નાખી શકો છો। અટેચ ડોક્યુમેન્ટ્સમાં પરચેસ ઓર્ડરના કોઈપણ ડોક્યુમેન્ટ અહીંથી અટેચ કરી શકો છો। સેવ બટન પર ક્લિક કરતા પરચેસ ઓર્ડર સેવ થઈને લિસ્ટ પેજ પર શો થશે। વ્યૂ આઇકન પરથી તમે પરચેસ ઓર્ડરની ફિલ કરેલી ડિટેલ જોઈ શકો છો। ડાઉનલોડ PDF પરથી પરચેસ ઓર્ડરની PDF ડાઉનલોડ કરી શકો છો। PDF આઇકન પરથી તમે PDFને ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ PDF આ રીતે શો થશે અને ટેમ્પલેટ સેટિંગમાંથી તમે PDFને કસ્ટમાઇઝ કરી શકો છો અને સેવ PDF પરથી PDF સેવ થશે। એડિટ આઇકન પરથી તમે પરચેસ ઓર્ડરને એડિટ કરી શકો છો। પ્લસ આઇકન પરથી તમે પરચેસ ઓર્ડરને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને અહીંથી એક જ ક્લિકમાં તમે પરચેસ ઓર્ડરને ઇનવોઇસમાં કન્વર્ટ કરી શકો છો। ક્લિક કરતા તમારા પરચેસ ઓર્ડરની બધી જ ડિટેલ્સ ઓટોફિલ થઈને આવી જશે। અહીંયા ઇનવોઇસ નંબર એડ કરવાનો રહેશે। ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા પરચેસ ઇનવોઇસ લિસ્ટ પેજ પર શો થશે।